આપણી કંપનીમાં 10 દિવસની ભાઈ રજાઓ પડી છે, મોટું વેકેશન, અને આપણે જવાના છીએ બીજી કન્ટ્રીમાં ફરવા માટે. ચલો ગાઈસ, કેમ છો? જય માતાજી બધાને. તો ભાઈ આજથી હવે આપણે 10 દિવસ કંપનીમાં રજાઓ છે, બરાબર? 10 દિવસ કંપનીમાં રજાઓ એટલે ભાઈ જલસા. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ શોપિંગ માટે, કેમ કે આપણું પ્લાનિંગ એવું છે કે 10 દિવસની રજાઓ આપી છે તો એમાં ક્યાંક બીજી કન્ટ્રી વિઝિટ કરતા આવીએ, બરાબર? મયુરી તો અહીંયા આવી છે, એનો મહિનો થયો, પણ એને બી આપણે લઈ જઈએ બીજી કન્ટ્રીમાં ફરવા માટે. તો એવો ઘણો થોડો પ્લાનિંગ ચાલી રહ્યો છે. કઈ કન્ટ્રીમાં જવાની હું તમને અત્યારે નહીં કહું, એ તમે વિચારજો, કોમેન્ટ કરજો તમે બી કે કઈ કન્ટ્રીમાં અમે જઈશું. અને એની થોડી ઘણી શોપિંગ કરવી છે આપણે, જેમ કે થોડું ઘણું કપડાં થઈ ગયા, બૂટ હાના, સેન્ડલ વેન્ડલ જે ગમે લઈ લઈશું. અને અહીંયા અમે ફર્યા આપણા અરે વિલેજમાં, શેરેડમાં પણ કશું મળ્યું ના, તો આપણે ઓબ્વિયસ જઈએ છીએ ટર્નાવા, કેમ કે થોડા મોટા સ્ટોર ભાઈ, તો ત્યાંથી શોપિંગ કરીશું, બરાબર? તાર શું લેવાનું? ચપ્પલ? હા, ચપ્પલ બૂટ જે બી ગમશે લઈ લઈશું. બાકી હાલ તો અત્યારે રેડી થઈ રહ્યા છીએ અને નીકળી સીધા ટર્નાવા. શું કહે છે? ના બાકા, આજે કાર્ડ ના મળે. આજે 30 મિનિટ માટે કાર્ડ આપું ને તો મારા પૈસો વપરાઈ જાય. જેટલો વાપર્યો પેલી વખત તમને ખબર નથી તો બી 5000 વાપરી નાખ્યા અમને. અત્યારે ખબર છે એમના કે કઈ કઈ જગ્યાએ શું મળે એટલે કહે છે. તો ચલો ફટાફટ આપણે નીકળીએ. અત્યારે ટ્રેન છે તો સીધા ટર્નાવા અને ત્યાંથી શોપિંગ વોપિંગ કરીએ અને તમને બી બતાવીએ. પેકિંગ બી કરવાનું છે ઘરે આવીને, બરાબર? તો એ બધું કરીએ ફટાફટ. અત્યારે નીકળીએ ટર્નાવા ઉતરી ગયા અને સૌથી પહેલાં તો અને જંગલ ફેરવવા લાવ્યો ભાઈ, જ્યાં અમારું જૂનું એકોમોડેશન હતું ને ત્યાં. મેં કીધું ચાલ ત્યાં થોડું ફરતા આવીએ. જો તમે ખાલી આ જંગલ જુઓ, કોઈ પબ્લિક નહીં, કશું જ નહીં, એકદમ પીસફુલ, એકદમ શાંત વાતાવરણ ભાઈ. આવા વાતાવરણમાં ફરવાની મજા જ કંઈક અલગ. તમે ખાલી જુઓ, આમ કોઈ પબ્લિક નહીં, ઊંચા ઊંચા ઝાડ, આવામાં વરસાદ પડી જાય બસ મસ્ત મજાનો, અને મકઈ મળી જાય. આમ મજા આવે ભાઈ. આવા જંગલમાં તમે ફરો ને આમ તમને જોરદાર આનંદ આવશે. કોઈ અવાજ નહીં, આમ ટોકણી પડે ને તો બી આપણે ખબર પડે. જો ખાલી આ બધા રસ્તો જાય છે, આ બધા રસ્તો જંગલનો જાય છે. કેમેરાની જરૂર હે ભાઈ, એમ કે કેમ કે લોકેશન જ એટલું મસ્ત ને. હા હા, હવે નીકળીએ આપણે અહીંથી સ્ટોર. આપણું જે હતું બધું જોઈ લીધું લોકેશન આના. અહીંયા અમે જ્યારે સૌથી પહેલાં લેન્ડ થયા હતા ને, એ યુરોપમાં રહેતા, એટલે આરે જ રસ્તા મેં અવર જવર કરતા લેવા માટે ને બધું. તો જૂની યાદો ભાઈ બધી તાજા થઈ ગઈ. મારે આમ મયુરીને બતાવવું હતું કે ભાઈ અહીંયા અમે પહેલાં સૌથી પહેલાં ક્યાં રહેતા અને કેટલું દૂર જતા સામાન લેવા માટે. કેમ કે આખું નહીં હોય ને તો 2 કિલોમીટર જેટલું દૂર જતા અમે સામાન લેવા. કંઈ દૂધ બી લાવવું હોય, કંઈ બી લાવવું હોય, ખાવા પીવાનું, 2 કિલોમીટર દૂર જવાનું આવા જો આવા રસ્તામાં. અને ત્યાંથી ઉપાડીને પછી એકોમોડેશને જતા. તો બધું બતાવ્યું અને કે અમે અહીંયા રહેતા અને આટલું દૂર જવાનું. હવે તો ભાઈ નવા ઘર જતા રહે એટલે બધું નજીક જ છે, પણ એ તો ભાઈ ટાઈમની વાત છે. ભૂખ લાગી ગઈ છે, ત્યાં ચોકલેટો લીધી એટલે મૂકી દેવામાં. અને બીજું હવે જોઈએ શું લેવું. ડોનટ ખાવા? હા, ત્યાંથી એક મોજો લઈ લો, પહેર દો. મયુરી નારી ભાવા બહુ લેતા બસ. પહેર દે. આ બાદ હાર્યું કાઢો, હાર્યું ઊંચું કરો. આ મોજો પહેર દીધો ભાઈ. જો હા, અને પેલું થેલી ના લીધી, શેમાં મૂકશો? ક્યાં થેલી? પેલી રહી સ્મોલ સાઇઝની કેવી કંઈ છે, એ મોટી પડશે. સ્મોલ સાઇઝની નથી. હા તો વાંધો નહીં, એ લઈ લે વાંધો નહીં. કોઈ બી એક લઈ લે બસ. સ્ટોરમાં આવ્યા અમે અને આ કોસ્કો ગમ્યો ભાઈ, બરાબર? હા હા, જો મને તો ઢેકલું પકડ્યો ભાઈ. ચલાનું ઢેકલું તાર જેવડું જ છે લે. હા ઓય, તાર જેવડું જ છે. ચલા 4000 રૂપિયાનું ઢેકલું, પણ તાર જેવડું જ છે કમ્પ્લીટ. તાર જેવડું હતું છે આખી સાઈઝમાં. હરખું બી રાખજે, હરખું બી રાખ. હા એ જો તું તો ડંકાઈ જોઈ બકા. હે લેવું? શીમાં લઈ જવા તે? ના ચાલે, એમ ના લઈ જવાય. કોઈક ગાડી વાડી લાવીશું ને પછી લઈ જઈશું. હેડ મૂકી દે એને. ચો તું? અચ્છા એકણ જ હતું. ખુરશીમાં બેહાડ્યું એને જો. હા હા, ખુરશીમાં બેહાડેલું. આવું તારે આવું પછી. તો મયુરી આ બધા કપડાં જોવો, એમાંથી એને આ સ્કર્ટ ગમ્યો. જો આ રહ્યો કમ્પ્લીટ હો, મસ્ત. અને એક બીજો આ રહ્યો, એને કપ બી ગમ્યો, તો કપ બી લઈ લીધો. ટેડીમાંથી આપણા રે આ લાઇટ ગમી. હા, RGB લાઇટ. કેમ કે આપણા ઘરમાં ભાઈ અંધારું પડતું જ્યારે લાઇટ બંધ કરતા ને એટલે.
એટલે એ સિરીઝ આમી તો લઈ લીધી બરાબર. હવે નીકળીએ બીજા કોઈ સ્ટોરમાં. મેડમની તો નજર નીચે જ છે તમારી. ચલો હવે નીકળીએ બીજા સ્ટોરમાં. આપણને આગળ શર્ટ ગમી ગયો. આ શર્ટ 9 યુરોનો કંઈક છે આજ તો. એનો સારો બી છે. મારી ચોઈસ કે મયુરીની ચોઈસ. મયુરીની ચોઈસ સારો લઈ લીધો. ચલો સબ્વેમાંથી લઈ લીધું ભાઈ. આર્યું કર્યું છે સબ્વેમાં અને એક મિરિંડા. તો ચલો જમીએ. થાક લાગ્યો તો અહીંયા ભાઈ ફરતા ફરતા મોલ હેલ લીધી એ બહુ. આ મેડમ ફરી ગયા મયુરી. થાક લાગ્યો ને હેલ લીધી. પીવો શાંતિથી એનર્જી આવશે. રેલવે સ્ટેશન પહોંચી ગયા અને હવે નીકળીએ આપણે ઘરે. મયુરી તો જબ્બર થાકી જઈએ તડકાની એના લીધા. અને ભાઈ અહીંયા ચાલવાનું યુરોપમાં આવે એટલે ચાલવાનું બહુ હે. કેટલું ચાલે શું 7-8 કિલોમીટર થઈ ગયું ભાઈ 2 કલાક 3 કલાકમાં તો. આવા કા આઈસ્ક્રીમ તમને આજે ના મળી એટલે ચોકલેટ ઉપર આવી ગયા તમે. હા ના ના બરોબર. હમણાં આજે આઈસ્ક્રીમ ના મળી ને તે ચોકલેટ ચાલુ કરી દીધી બિચારો. હા ચોકલેટ તો ચોકલેટ ચાલે ને. આપણે ફાઇનલી ઘરે આવી ગયા અને હાથો કતો બધા કપડાં ચેન્જ કર્યા. અને અરે આપણે સિરીઝ લીધી હતી બરાબર. તો હવે જોઈએ આ સિરીઝ કેવી છે ચેક કરીએ. ચલો જો આની અનબોક્સિંગ કરી. આ લગભગ ચોંટાડવાનું હોય એનું દિવાલ ઉપર બરાબર. અને નીકળ ગ. હા હા આ સિરીઝ નીકળી ભાઈ. બીજું કોઈ હા બીજું કોઈ નહીં. આ સિરીઝ આ એનો વાયર અને આ એરિયો આપણે પેલો એરિયો સીધો USB આમાં ભરાઈ દેવાનો બરાબર. તો ચલો આને ઓપન કરીએ. હા સારું આ રાખવું પડશે એકચ્યુઅલી એનું. ઓકે હવે હાલ ખાલી જસ્ટ ટ્રાયલ માટે આટલા પાથરીએ અને એરી ભરાઈએ ને ચેક કરીએ. જો ભાઈ બંધ લાઇટમાં કેવી લાગે જો ખાલી. અને આનું લગભગ આ બી છે વધારે ઓછું કરવા માટે. આ જો આ લાઇટ એની ઓછી થઈ ગઈ અને આ વધારે થઈ ગઈ. વાહ ભાઈ વાહ પરફેક્ટ છે હો ભાઈ. બહુ મસ્ત છે. આપણે હવે કપડાં પેક કરવાના. એમાં આપણે જોઈએ પોચ બેગ 1 2 3 4 અને 5. તો આપણે અરે નેની બેગ લઈ જવાના છીએ ત્યાં બહારની કન્ટ્રીમાં. તો આમાં કપડાં આપણે પેક કરીએ. ચલો કિંગ માટે આરો કપડો આપણો કાઢી દીધો 2 દિવસનો અલગથી. એક આ અને એક આ બરાબર. બેગ ખોલી દીધી છે અને મયુરીના મેકઅપનો સામાન બધો કાઢે છે. આપણે આ થોડી નાની કોફી લીધી ક્યાંક ત્યાં જરૂર પડે રૂમમાં ભાઈ. તો 5 પેકેટ આવા. એક પેકેટમાં એક બની જાય તો કોફી મૂકી દઈએ બરાબર. કપડાં તો ગોઠવી દીધા. જો કપડાં બધા ગોઠવાઈ ગયા છે બરાબર. આ 2 ચોકલેટો અહીંની ફેમસ બરાબર. તો એ લીધું. ચોકલેટો ને એવું શું થોડું જોવો ભાઈ ખાવા. આ બાદ મેગી લીધી છે તો ક્યાંક આપણે બનાવી હોય ને તો ભાઈ ઘરે કામ આવે બરાબર. વેફર એક તો ત્યાં જઈને ભૂખ લાગે હા ના તો ખાવા માટે. અને હવે ખાલી બ્રશ અને એ બધું મૂકવા બાકી જાય. તો જોકે કાલ મૂકી દઈશું. બાકી આપણો થેલો પેક થઈ ગયો. બેગ આપણું ઓલમોસ્ટ પેક થઈ ગયું છે ભાઈ. તો હવે ખાલી કાલ જવાની રાહ. કાલ સવારે આપણે ટ્રેન પકડવાની. કઈ જગ્યાએ જવાના એ તમને કાલ ખબર પડશે. બાકી આજનું કામકાજ થઈ ગયું. પેકિંગ બધું ખાના બરાબર. અને આપણો 2 દિવસનો સ્ટે છે અને ત્રીજા દિવસે આપણે રિટર્ન નીકળવાના છીએ બરાબર. તો ચલો હવે આપણે મળીએ નેક્સ્ટ બીજી કન્ટ્રીમાં. તો વિડીયો સારો ગમે લાઈક કરી દેજો. નવા સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે આપણે નેક્સ્ટ બીજી કન્ટ્રીમાંથી બરાબર. જય માતાજી. ચલો.